સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા છે તે કંડક્ટરની નવી ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે, જેમાં 571 જેટલી જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે. લાયકાત ધોરણ 12 પાસ ઉપર છે આ ભરતી જાહેર કરવામાં આવી છે. તો આ વિડીયોમાં આપણે છે આના વિશે છે ડિટેલમાં માહિતી જોવાના છીએ. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા છે જે આ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ જે છે ભરતી જાહેર કરવામાં આવી છે. આ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી છે, સ્પેશિયલ રિક્રુટમેન્ટ છે મિત્રો, જે છે ડ્રાઈવ આ દિવ્યાંગ ઉમેદવારો માટે. આમાં મિત્રો જે છે ફક્ત દિવ્યાંગ ઉમેદવાર હોય તે જ એપ્લાય કરી શકે છે. આ માટે ઓજસની વેબસાઇટ ઉપર છે ojas.gujarat.gov.in તેની મુલાકાત લેવાની રહેશે. ત્યાંથી છે તમે આની અરજી છે જે કરી શકશો. હવે મિત્રો આપણે વાત કરીએ કેટલી જગ્યા છે અને શું છે આમાં આગળ. તો મિત્રો, કક્ષાનું નામ જોઈએ તો કંડક્ટર માટેની આ ભરતી છે જાહેર કરવામાં આવી છે, જેમાં ફિક્સ પગાર છે 5 વર્ષ માટે 26,000 રૂપિયા ફિક્સ પગાર ઉપર ભરતી કરવામાં આવશે. જગ્યાનું આપણે અગાઉ કહ્યું તે મુજબ 571 જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. હવે મિત્રો, ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો જોઈએ તો 16/9/2025 થી 1/10/2025 સુધી છે. તમે આની ઓનલાઈન અરજી જે ઓજસની વેબસાઇટ આપણે કઈ હતી તે ઓજસની વેબસાઇટ ઉપર જે છે અરજી કરી શકશો. આ ઉપરાંત ફી સ્વીકારવાનો જે છે સમયગાળાની વાત કરીએ તો 16/9 થી લઈને 3/10/2025 સુધી છે આની અરજી ફી છે તે સ્વીકારવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અહીં આ જાહેરાત હેતુ મિત્રો ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેની જગ્યાઓ છે. તો અહીં તમને અલગ અલગ કેટેગરી આપેલી છે ડિસેબિલિટીની, તે મુજબ છે જગ્યાઓ આપેલી છે. એ કેટેગરીમાં 143 જગ્યા છે, બી કેટેગરીમાં 143, સી કેટેગરીમાં 143 અને ડી અને ઈ કેટેગરીમાં છે 142 જગ્યા રહેલી છે. આ પ્રમાણે અલગ અલગ દિવ્યાંગતાના બેન્ચમાર્ક આધારિત છે જગ્યાઓ દર્શાવવામાં આવી છે. ત્યારબાદ ઉમેદવારે જે ધ્યાનમાં લેવાના અલગ અલગ નિયમો છે તમે જોઈ શકો છો. જે છે જે ઉમેદવારે છે કંડક્ટર કક્ષાની જે ફરજો આગામી સમયમાં બજાવવાની છે તો કંડક્ટરની ફરજો છે અહીં દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે ભરતીમાં તો આગળ મિત્રો છે સરકારના પ્રવર્તમાન નિયમ અનુસાર છે દિવ્યાંગ ઉમેદવારોને છે મિત્રો 10 વર્ષની જે છે મહત્તમ છૂટછાટ આપવામાં આવતી હોય છે વયમર્યાદામાં, એટલે કે 45 વર્ષથી વધુ ન હોય તેવી રીતના છે 10 વર્ષની છૂટછાટ છે ઉમેદવારોને છે દિવ્યાંગ ઉમેદવારોને છે આ ભરતીમાં જોવા મળવાની છે વયમર્યાદામાં. ત્યારબાદ આમાં મિત્રો છે જે શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો છે સમર્થનમાં વહીવટી વિભાગ દ્વારા છે વખતો વખત જે નિયમો થયેલા નમૂના સરકારી હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ, સિવિલ સર્જન અથવા તો મેડિકલ બોર્ડ દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર છે જ માન્ય ગણવામાં આવશે. તેમજ આ અસલ પ્રમાણપત્ર સક્ષમ સત્તાધિકારી દ્વારા છે માગણી કરાયેથી અચૂક રજૂ કરવાનું રહેશે. એટલે કે તમારે દિવ્યાંગ અંગેનું જે પ્રમાણપત્ર છે તમારી પાસે હોવું જરૂરી છે. આ માટે આ ભરતી માટે આ જરૂરી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો આ ભરતીમાં અન્ય જે સૂચનાઓ આપેલી છે તો કક્ષાને લગતી માહિતી તો 18 થી 33 વર્ષ સુધીની અહીં વયમર્યાદા છે રાખવામાં આવેલી છે, પરંતુ અનામત વર્ગના ઉમેદવારોને છે ઉપલી વયમર્યાદામાં છે સરકારના નિયમ મુજબ 5 વર્ષની છૂટછાટ છે મળવાપાત્ર રહેતી હોય છે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત મિત્રો ધોરણ 12 પાસ છે અને લાયસન્સ તમારી પાસે હોવું જોઈએ. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલું કંડક્ટરનું લાયસન્સ તથા તમારી પાસે બેઝ હોવો જરૂરી છે. ત્યારબાદ આગળ ભરતી પ્રક્રિયામાં જોઈએ તો આગળ મિત્રો છે ભરતી પ્રક્રિયામાં વેઇટેજ ગણતરી 100 ગુણમાંથી ફાળવવામાં આવશે. એટલે કે તમારી જે પરીક્ષા લેવામાં આવશે તેના વિશે વાત કરી લઈએ તો 100 ગુણની એક OMR પદ્ધતિ દ્વારા છે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે, જેના 100
ટકા ગુણ તો 100 ગુણ રહેશે, 100% જેટલા ગુણ રહેશે. ત્યારબાદ આપણે OMR પદ્ધતિ જે સ્પર્ધાત્મક હેતુલક્ષી લેખિત પરીક્ષા લેવામાં આવશે તેની મિત્રો છે અભ્યાસક્રમ વિશે વાત કરી લઈએ. તો ટોટલ 8 જેટલા ટોપિક છે અને 100 ગુણનું પેપર તમારે છે આપવાનું રહેશે અને સમયગાળો તમને છે 1 કલાકનો સમયગાળો છે આમાં આપવામાં આવશે. હવે મિત્રોના ટોપિક વિશે વાત કરીએ તો પહેલો ટોપિક સામાન્ય જ્ઞાન છે, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો, તે ધોરણ 12 કક્ષાના પૂછાશે અને 20 ગુણના પ્રશ્ન આ ટોપિકોમાંથી પૂછાશે. બીજો ટોપિક છે રોડ સેફટીનો છે, તો તેમાં રોડ સેફટીને લગતા અલગ અલગ જે પ્રશ્નો પૂછાતા હોય છે જેના 10 ગુણના પ્રશ્ન છે પૂછવામાં આવશે. ત્રીજો ટોપિક છે ગુજરાતી વ્યાકરણનો, તો તેમાં ધોરણ 12 કક્ષાનું ગુજરાતી વ્યાકરણ પૂછાશે, તે પણ 10 ગુણના પ્રશ્ન પૂછાશે. ચોથું છે મિત્રો અંગ્રેજી વ્યાકરણ છે, તો તે પણ ધોરણ 12 કક્ષાનું અંગ્રેજી વ્યાકરણ પૂછાશે જેના 10 ગુણ રહેલા છે. પાંચમો ટોપિકની વાત કરીએ તો ક્વોન્ટિટિવ એપ્ટ્યુડ એન્ડ ટેસ્ટ ઓફ રિઝનિંગના પ્રશ્ન પૂછાશે, તે પણ ધોરણ 12 કક્ષાના પૂછાશે અને 10 ગુણના પ્રશ્ન છે આ પૂછવામાં આવશે. ત્યારબાદ છઠ્ઠો મિત્રો ટોપિક છે નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો છે પૂછવામાં આવશે, જે 10 ગુણના પ્રશ્ન છે પૂછવામાં આવશે. સાતમો ટોપિક છે મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્ન અથવા તો પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્ન અથવા તો કંડક્ટરોની ફરજો અંગેના 10 ગુણના પ્રશ્ન છે પૂછવામાં આવશે. અને આઠમો ટોપિક છે કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના 20 ગુણના પ્રશ્ન પૂછાશે. આમ 100 ગુણના પ્રશ્ન છે આ રીતના જે સિલેબસ આધારિત છે પૂછવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ પરીક્ષામાં છે ધોરણ જે વિષય છે તે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 કક્ષાના સામાન્ય જ્ઞાન અને લઘુત્તમ શૈક્ષણિક લાયકાતના વિષયને અનુરૂપ છે આ પ્રશ્નપત્ર છે રહેવાનું છે. આમાં ગુજરાતી અંગ્રેજી વ્યાકરણનું જે માધ્યમ છે ધોરણ 12 કક્ષાનું અને ગુજરાતી સિવાય ગુજરાતીમાં આમાં રહેશે. ત્યારબાદ દરેક જે છે પ્રશ્નોનો 1 ગુણ રહેલો છે અને આમાં તમે છે જે છે સાચા ખોટા જવાબ, એક કરતાં વધુ વિકલ્પ દર્શાવેલા જવાબ, છેકછાક તથા છોડી દીધેલ જવાબો ધ્યાનમાં લેવામાં આવશે. ખોટા કે છેકછાક કે એકથી વધુ વિકલ્પ તમે દર્શાવેલા અથવા તો છોડી દીધેલા જવાબના ગુણનું મૂલ્યાંકન માઇનસ પદ્ધતિથી કરવામાં આવશે. એટલે પ્રત્યેક ખોટા જવાબ અથવા તો છોડેલા અથવા તો છેકછાક અથવા તો એકથી વધુ વિકલ્પ પસંદ કરેલા જે છે પ્રશ્નમાં છે 0.25 ગુણ છે તમને જે છે માઇનસ કરવામાં આવશે, એટલે કે માઇનસ કાપવામાં આવશે, એટલે કે તમને છે આમાં માઇનસ પદ્ધતિ છે જોવા મળવાની છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પગાર ધોરણ આપણે અગાઉ કહ્યું તે મુજબ કંડક્ટર કક્ષામાં 5 વર્ષ માટે 26,000 રૂપિયા ફિક્સ પગાર પરથી ભરતી કરવામાં આવશે. ત્યારબાદ 5 વર્ષની સેવામાં તે સંતોષકારક રીતે પૂરી થશે તો કંડક્ટર કક્ષાના નિગમના પ્રવર્તમાન અને જે મૂળ પગારના અમલમાં હોય તે મૂળ પગારમાં નિયમિત નિમણૂક છે તે મળવાપાત્ર થશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પુરુષ ઉમેદવારો અને મહિલા ઉમેદવારોમાં જે છે વયમર્યાદાની વાત કરીએ તો બિન અનામત જે છે તેને 43 વર્ષ સુધીની છૂટછાટ છે અને અનામત કેટેગરીમાં પુરુષ ઉમેદવારોને 45 વર્ષ સુધીની છૂટછાટ છે અને મહિલા ઉમેદવારોમાં વધુમાં વધુ 45 વર્ષ સુધીની જે છે જે ઉંમરમાં છૂટછાટ જોવા મળવાની છે. તો આ પ્રમાણે મિત્રો જે છે આના જે છે વયમર્યાદામાં છૂટછાટ છે. શૈક્ષણિક લાયકાત આપણે અગાઉ જોયું તે મુજબ ધોરણ 12 પાસની માર્કશીટ, વય, જાતિ, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, કંડક્ટરનું લાયસન્સ, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ વગેરે છે તમારી પાસે જે છે આ બધા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે આ ભરતીમાં ફોર્મ ભરવા માટે. તો આ પ્રમાણે મિત્રો છે આ ભરતીની જાહેરાત છે GSRTC દ્વારા છે જાહેર કરવામાં આવી છે. દિવ્યાંગ ઉમેદવારો માટેની આ 571 જેટલી જગ્યા ઉપર છે ભરતી છે જાહેર કરવામાં આવેલી છે.